કાંઠાના ભાભરમાં રાતથી વરસાદ ચાલુ રહેતા 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભાભરના મહાદેવપુરા, રાવપુરા, થરા 3 રસ્તા વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ખાવા પીવા રહેવાની પણ મુશ્કેલી પડી રહી છે. મહાદેવપુરા વિસ્તારના લોકોએ નગરપાલિકાને જાણ કરતા પાલિકા પ્રમુખ સહિતની ટીમ આવીને જોઈને જતી રહી. જે ઘરોમાં પાણી ભરાયા છે તે ઘરોમાં વૃદ્ધ મહિલા અને બાળકો રહે છે. તેમને હાલ વધુ વરસાદ પડે તો રાત્રે ક્યાં જવું તેની ચિંતા સતાવી રહી છે. કેટલાક લોકો તો જાતે સ્થળાંતર કરી સંબંધીને ત્યાં જતા રહ્યા છે. ભારે વરસાદના કારણે પશુઓની દયનીય હાલત જોવા મળી રહી છે. ભાભર જૂનામાં આવેલા રાવપુરામાં કાચા મકાનની દિવાલ પડી જતા 19 વર્ષનો યુવાન પણ દબાઈ જતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને યુવાનને ભાભર પ્રાથમિક સારવાર આપીને પાટણ રેફર કરવામાં આવ્યો. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘરની અંદર પાણી ભરાવું, સાંજે જમવાનું એક ટાઈમ જ જમવાનું મળે છે. એ જો કે વરસાદ બંધ થઈ જાય તો અહીં કને એક આગળ નાળું છે, એ ભરાઈ જાય છે. વારે ઘડીએ આપણે પંચાયતની અંદર જઈ અને આપણે જાણે પણ કરી, પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. હાલ અમારે પોઝિશન એવી કે અમે ઘર વખરી બધું અમારા ઘરે બધું અમે ગામમાં જતા બીજી જગ્યાએ રહેવા જતા અમારે ખાવા પીવાની બધી પોઝિશન તકલીફ છે અમારે, બરોબર. એટલે કે અમને પાણીનો આવો બધો નિકાલ અમને કરી આપો. નીચે બેઠા હતા, દિવાલ અચાનક પડી ગઈ છે, એને દટાઈ ગયો હતો. અમે નીચેથી કાઢી અને સારવાર હેઠળ અહીંયા ખસેડ્યો હતો નજીકના અસ્પતાલમાં. ત્યાં કીધું કે આગળ અસ્પતાલમાં જો ત્યાંથી પાટણ લઈ ગયા છે. અત્યારે બહુ ગંભીર ઈજા થઈ ગયેલી છે.